હાલો મિત્રો, નમસ્કાર, જય સિયારામ। તો મિત્રો, સ્વાગત છે મારી ચેનલ એલપી મેર વ્લોગ્સમાં। તો મિત્રો, આપણે જે કથા ભગવત સપ્તાહ કથા જે ખેરડી ભીચરી ચોકડીએ જે આયોજિત થઈ રહી છે, એમાં 2 દિવસ કથાનું આયોજન થયું છે। અને હવે પછીનું જે હવામાન ખરાબના લીધે જે કથાનું જગ્યાનું ફેરફાર કરવામાં આવ્યું છે, તો જે મારા યુટ્યુબ મિત્રો પરિવાર છે, જે રેગ્યુલર આપણા વિડીયો જોવે છે, તો એ મિત્રો બધાને ખાસ વિનંતી કે જે જગ્યા છે એ ફેરફાર કરવામાં આવ્યું છે અને ક્યાં કરવામાં આવ્યું છે એ આ વિડીયોમાં સંપૂર્ણ આપણે બતાવીશું। શું અહીંયાનું શું વ્યવસ્થા છે એ પણ બતાવીશું, અને આયોજન શું છે એ પણ બતાવીશું, અને કથાનો સમય ખાસ મિત્રો કથા અને જગ્યાનો સમય છે એ આપણે આ બતાવીશું આ વિડીયોમાં। તો વિડીયોમાં તમે જોઈ રહ્યા છો, અહીંયા સ્વામિનારાયણ મુખ્ય મંદિર છે, જે બોરડીવાળું મંદિર કહેવામાં આવે છે, અને આ છે ભૂપેન્દ્ર રોડ છે। તો જે જિગ્નેશ દાદાની કથાનું આયોજન ભીચરી ખેરડી રોડ પર થઈ રહ્યું હતું, રિંગ રોડે, ત્યાં જે હવામાન વરસાદને ખરાબ વાતાવરણને લીધે અહીંયા જગ્યાનો ફેરફાર કરવામાં આવ્યો છે। હવે પછીની કથા આ સ્વામિનારાયણ મંદિરમાં જ થશે। તો અહીંયા જે આપણે શું આયોજન છે, કથાનું, ભોજનનું શું વ્યવસ્થા છે, તે સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો। તો વિડીયોને જોડાઈ રહીજો। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો, અત્યારે ભાવિકો, શ્રદ્ધાળુ, શ્રોતા લોકો આવી રહ્યા છે કથા જિગ્નેશ દાદાની કથાનું રસપાન કરવા। તો તમે જે આ મુખ્ય ગેટ છે, અહીં સ્વામિનારાયણ મંદિર સામેની સાઈડ જ છે, અને જે સભા મંડપ છે, નીચે ભોજનશાળા છે, ભોજન વ્યવસ્થા છે। તો આપણે જે આ બોર્ડ કહેવામાં છે, કાંટા વગરની બોર્ડ મિત્રો તમે જોઈ રહ્યા છો, એ કાંટા વગરની બોર્ડ છે, જે સ્વામિનારાયણનું મંદિર છે એ કાંટા વગરની બોર્ડ તરીકે ઓળખાય છે। જો આ તમે જોઈ રહ્યા છો, પ્રસાદી બોર્ડ, અત્યારે આ સત્સંગ કીર્તન ચાલે છે। જે સ્વામિનારાયણ મંદિર ભૂપેન્દ્ર રોડ પર આવેલું છે એ આ મંદિર છે, અને જે આ મંદિરની અંદર જ જે વ્યવસ્થા કરવામાં આવી છે, કથાની વ્યવસ્થા કરવામાં આવી છે, અને નીચે છે એ ભોજન વ્યવસ્થાની પ્રસાદ વિભાગનું છે। તો મિત્રો, વિડીયોને સંપૂર્ણ જોડાઈ રહીજો। તમે જોઈ રહ્યા છો, જે આ મોટું મેદાન છે એ પાર્કિંગ વિભાગ છે, અને જે કથાનું જે સ્થળાંતર કરવામાં આવ્યું છે, આજનું 23 તારીખ 23/5/2025, એટલે કે જે આજે 3જા દિવસ કથાનો છે, તો કથાનું સંપૂર્ણ આયોજન હવે પછી અહીંયા ભૂપેન્દ્ર રોડ જે સ્વામિનારાયણ મંદિર છે અહીંયા કરવામાં આવ્યું છે। અને આજનો 23 તારીખનો જે છે આયોજન એ 3:30 વાગ્યાનું છે કથાનું આયોજન, અને ત્યાર પછી જે રેગ્યુલર હતું જે ભીચરી ખેરડી રોડ ઉપર એ જ ટાઈમે, એટલે કે 8:30 થી 1 વાગ્યા સુધીનું આયોજન થશે। તો આપણે હવે નીચે જોઈશું જે ભોજન વ્યવસ્થાનું જે ભોજનાલય છે, તો એ સંપૂર્ણ માહિતી આપણે જોઈશું। અહીંયા જે આયોજન કારણ કે બહુ જ ખૂબ સ્પીડમાં કરવામાં આવ્યું છે, જેથી કરીને આજે 1 દિવસ પૂરતું જ 3 વાગ્યાની કથાનું આયોજન છે, ત્યાર પછી સવારથી છે। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો, અહીંયા જે ભોજન વ્યવસ્થાનું જે આયોજન કરવામાં આવ્યું છે, અહીંયા પ્રસાદ વિભાગનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યાં મોટો હોલ છે, ત્યાં શ્રોતા લોકો જિગ્નેશ દાદાની કથા સાંભળી અને અહીંયા પ્રસાદ લેશે। તો અહીંયા જે આ મોટો હોલ છે એ ખૂબ જ વિશાળ હોલ છે, પણ અગવડતા ન પડે એ માટે અહીંયા સ્થળાંતર કરવામાં આવ્યું છે વરસાદના હવામાનના ખરાબ વાતાવરણ લીધે, જેથી શ્રોતા લોકોને અગવડતા ન પડે એ માટે આ જગ્યાનો ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો। પરડવા પરિવાર દ્વારા માતૃપિતૃઓના મોક્ષાર્થે જે કથાનું આયોજન થઈ રહ્યું હતું ભીચરી ખેરડી સર્કલ રોડ પર, તો જે રિંગ રોડ પર થઈ રહ્યું હતું એનું અહીંયા સ્થળાંતર કરવામાં આવ્યું છે મિત્રો। કારણ કે 1 દિવસમાં આયોજન કરવું ખૂબ જ અઘરું છે, છતાં ધીમે ધીમે આયોજન થઈ રહ્યું છે, અને કથા પણ આજે 3 વાગે ચાલુ થઈ જશે, અને બીજે દિવસે સવારનું જે રેગ્યુલર ટાઈમ છે એ ટાઈમે કથા ચાલુ થઈ જશે। તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, જે આ ધીમે ધીમે સ્વયંસેવકો લોકો છે એ બધા જે ભોજન વ્યવસ્થાનું પ્રસાદ વિભાગનું છે ત્યાં જે તૈયારી કરી રહ્યા છે મિત્રો। તમે જોઈ રહ્યા છો, જે ભોજનાલય છે, જે સ્વામિનારાયણ મંદિરનું મુખ્ય ભોજનાલય છે, ગ્રાઉન્ડ ફ્લોર છે, અને હવે પછી આપણે જઈશું ઉપર જે છે જ્યાં કથાનું આયોજન થઈ રહ્યું છે જિગ્નેશ દાદાનું। તો મિત્રો, અહીંયા છે આ ભોજનાલય છે, ભોજનાલયમાં અહીંયા જે પ્રસાદ જિગ્નેશ દાદાની કથાનો પ્રસાદ અહીંયા લેવા, જિગ્નેશ દાદાની કથાનું જે ઉપર સભાખંડમાં આયોજન થઈ રહ્યું છે। તો મિત્રો, વિડીયોમાં જોડાઈ રહીજો। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો, શ્રોતા લોકો ધીમે ધીમે અહીંયા આવી રહ્યા છે જિગ્નેશ દાદાની કથાનું રસપાન કરવા, અને આયોજકો પણ ખૂબ જ પૂર ઝડપથી બધી તૈયારી કરી રહ્યા છે, જેથી કરીને શ્રોતા લોકોને કોઈ અગવડતા ન પડે છે। ઘનશ્યામ ભવનમાં જે છે નીચે છે એ ભોજન પ્રસાદ વિભાગ છે, અને હવે આપણે ઉપર જઈશું કથા વિભાગમાં। ત્યાં પણ અત્યારે
તૈયારી કરી રહ્યા છે સ્વયંસેવકો. અને તમે જોઈ રહ્યા છો અહીંયા આહિર પરડવા પરિવારના આંગણે શ્રીમદ ભગવત કથા મૃત જ્ઞાન યજ્ઞ છે. પૂજ્ય શ્રી વક્તા શ્રી જિજ્ઞેશ દાદા છે. તો આપણે મિત્રો જઈશું સભાખંડમાં અને ત્યાં પણ કઈ વ્યવસ્થા છે, શું વ્યવસ્થા છે તેનું પણ આપણે જોઈશું. અને મિત્રોને જે અત્યારે આપણે જઈએ પહેલાં બધા મિત્રોને જણાવવા વિનંતી છે કે જગ્યાનો થોડોક અભાવ છે, જેથી કરીને શ્રોતા લોકો જે કથાના જે શ્રોતા લોકો છે તે લાઈવ ચેનલમાં પણ જોઈ શકે છે. તમે જોઈ રહ્યા છો શ્રોતા લોકો હવે ધીમે ધીમે જિજ્ઞેશ દાદાની કથા જે સભાખંડમાં થઈ રહી છે ત્યાં જઈ રહ્યા છે. તો આપણા યુટ્યુબ પરિવાર મિત્રોને ખાસ વિનંતી છે કે અહીંયા થોડી જગ્યાના અભાવે તે વોઇસ બની શકે તો તે લોકો લાઈવ જોઈ શકે છે લાઈવ ચેનલમાં, જેથી કરીને અહીંયા થોડી અગવડતા પણ ઊભી ન થાય. કે તમે જોઈ રહ્યા છો આ સભાખંડ છે જે કથાનું મોટું કથાનું આયોજનમાં જે જોઈએ તો એટલી જગ્યાનો થોડો અભાવ છે. તો બધા મારા યુટ્યુબ મિત્રોને વિનંતી કે અહીંયા કથાનું શિફ્ટ કરવામાં આવ્યું છે અને જગ્યાનો થોડો અભાવને લીધે પોસિબલ હોય તો લાઈવ પણ જોઈ શકે છે. અને અહીંયાના આયોજકો જે આજના જે આયોજન ઉપરથી કહી શકીએ કે કેટલા લોકો અહીંયા આવી શકશે. તો મિત્રો વિડીયોમાં તમે જોઈ રહ્યા છો સભાખંડમાં આપણે આવી ગયા છીએ અને અહીંયા જે છે જિજ્ઞેશ દાદાની કથાનો આજથી આરંભ થશે. તો આપણે સભાખંડમાં જોઈશું વ્યવસ્થિત અને શું ત્યાં પણ સુવિધાઓ કરી છે જે શ્રોતા લોકોને, કારણ કે વરસાદના હવામાન કારણે અહીંયા કથાનું અર્જન્ટ શિફ્ટિંગ કરવામાં આવ્યું છે એટલે આયોજકોને ખૂબ જ વધારે તકલીફ પડી ગઈ છે, જેથી કરીને અહીંયા આપણે કથાનું શિફ્ટિંગ કરવામાં આવ્યું છે. જોઈ રહ્યા છો મિત્રો અહીંયા જે જિજ્ઞેશ દાદાની કથાનું આયોજન અહીંયા મોટો જે સભાખંડ છે, મોટો જે તમે જોઈ શકો છો. અહીંયા ગાડલા પાથરી દેવામાં આવે છે, ઉપર પંખાની સુવિધા છે અને હોલ પણ હેવી છે. પણ જે આયોજન આપણે બિચરી ખેરડી રોડ પર કરવામાં આવ્યું હતું એથી અહીંયા કારણ કે અર્જન્ટ જે શિફ્ટ કરવામાં આવ્યું છે, તમે જોયા હતા આપણા આગલા વિડીયોમાં કે 3 અઠવાડિયાથી ચાલુ કામકાજ હતું અને અહીંયા એક જ દિવસમાં આયોજન કરવું એટલે ખૂબ જ અઘરું જે કામ કહેવાય. છતાં અહીંયા જે પરડવા પરિવાર દ્વારા જે કથાનું આયોજન કરવામાં આવ્યું છે, સ્વયંસેવકોએ ખૂબ જ મહેનત કરી અને અહીંયા કથાનું શિફ્ટિંગ કર્યું છે, જગ્યાનો ફેરફાર કર્યો છે. તો ખૂબ જ સારું કહેવાય. અને આજે કથા છે એ 3 વાગે ચાલુ થાય છે અને 24 તારીખથી રેગ્યુલર કથાનું જે ટાઈમિંગ હતો 8:30 થી 1 દરમિયાન એ કથાનું આયોજન થશે. તો તમે જોઈ રહ્યા છો અહીંયા વિશાળ હોલ છે અને આ બાજુ છે બહેનોનો વિભાગ છે અને આ બાજુ રહેશે ભાઈઓનો વિભાગ. તો તમે જોઈ રહ્યા છો અત્યારે ખૂબ જ પૂર ઝડપથી બધું જ આયોજન થઈ રહ્યું છે. સ્પીકરોનું જે કામકાજ છે LED પણ લગાવી દેવામાં આવ્યું છે. તો તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા જે શ્રોતા લોકો આવી ગયા છે જે કથાનું રસપાન કરવા, જિજ્ઞેશ દાદાની કથાનું રસપાન કરવા માટે આવી ગયા છે. તો જેટલા મારા યુટ્યુબ પરિવાર મિત્રો છે જો પોસિબલ હોય તો ફરી વખત કહું છું કે જે જગ્યાના અભાવે મતલબ જગ્યા ઓછી છે તમે જોયું તો જેટલા મિત્રો યુટ્યુબ પરિવાર મારો પરિવાર છે એ પોસિબલ હોય તો લાઈવ પણ જોઈ શકે છે. અહીંયા આવીને કથાનો જે રસપાન પણ કરી શકે છે. પણ ખાસ અહીંયાનો જે આયોજકો છે એનું કહેવું છે કે થોડું સહયોગ કરે અને થોડું સપોર્ટ કરે, કોઈ ગંદકી ન કરે, કચરો ન કરે, એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે. કારણ કે આ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર અહીંયા છે અને અહીંયાનો સભાખંડ છે તો ચોખ્ખાઈ રાખો. મિત્રો બધે નીચે જે અહીંયા ગાડલા નાખી દેવામાં આવ્યા છે અને અહીંયા જે જિજ્ઞેશ દાદા કથાનું રસપાન કરાવ્યું છે એનું પણ સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. બંને બાજુ LED પણ લગાવી દેવાય છે. આટલું સ્પીડમાં કામ સવારથી આ લોકો કરી રહ્યા છે તો ખૂબ ધન્યવાદ કહેવાય, ધન્યવાદને પાત્ર કહેવાય કે આટલી સ્પીડથી અહીંયા કથાનું ટોટલ જે LED સ્ક્રીન છે દાદા કથાનું જ્યાં રસપાન કરાવ્યું છે એ બધું જ અહીંયા આપી દેવામાં આવ્યું છે, શિફ્ટ કરવામાં આવી દીધું છે. તમે જોઈ રહ્યા છો જે વિશાળ સભાખંડ જે સ્વામિનારાયણ મંદિરનું છે તેમાં શ્રોતા લોકો આવી ગયા છે કથાનું રસપાન કરવા. અહીંયા આયોજકો ખૂબ જ સ્પીડથી કામ કરી રહ્યા છે કારણ કે હમણાં ટૂંક સમયમાં જિજ્ઞેશ દાદાની કથાનું શરૂઆત થશે. આજનો કથાનો સમય છે 3 વાગે અને કાલથી 24 તારીખથી કથાનો જે ટાઈમ હતો એ જ ટાઈમથી 8:30 થી 1 દરમિયાન થઈ જઈએ. તો
તો મિત્રો અહીંયા જો જોઈ રહ્યા છો તમે સ્ટેજ પણ રેડી કરી દેવામાં આવ્યું છે અને જે માતૃ પિતૃના મોક્ષાર્થે કથાનું આયોજન થઈ રહ્યું છે એ અહીંયા ફોટા છે તમે જોઈ રહ્યા છો મિત્રો. અને આ પોથી છે, બધી પોથી યાત્રા જે દરમિયાન નીકળ્યો હતો એ પોથી છે જે આમાં તમે જોઈ રહ્યા છો મિત્રો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે જિજ્ઞેશ દાદા હવે આવી ગયા છે કથાનું રસપાન કરાવવા શ્રોતા લોકો, અને સભા મંડપ ખૂબ જ ખીચોખીચ ભરાઈ ગયો છે. તમે જોઈ રહ્યા છો મિત્રો જિજ્ઞેશ દાદા આવી ગયા છે. રાધે રાધે મિત્રો, કમેન્ટમાં જરૂરથી લખજો રાધે રાધે. તો જિજ્ઞેશ દાદા હવે કથાનું રસપાન કરાવશે. અને ખાસ મિત્રોને જણાવવા વિનંતી છે કે આજની 23 તારીખ પૂરતું જ બપોરે 3 વાગે કથાનું આયોજન થયું છે, અને ત્યાર પછી 5 દિવસ જે કથાનો રેગ્યુલર સમય હતો, જે ખેરડી ભીચરી જે સર્કલ પાસે હતું તે આયોજન એ જ કથાનો ટાઈમ રહેશે, એટલે કે 8:30 થી 1 દરમિયાન રહેશે. તો મિત્રો બધા મિત્રોને ખાસ જણાવું મિત્રો બને એટલું જે લાઈવમાં જોઈ શકે છે, કારણ કે અહીંયા મેં જણાવ્યું પ્રમાણે થોડું જગ્યાનો અભાવ છે. તો મિત્રો અહીંયા વિડીયોને હું પૂરો કરું છું. બધા મિત્રોને જય સિયારામ, રાધે રાધે.